નમસ્તે ભારત દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીમાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બાજુમાં આપેલા ચોરસ બોક્સમાં લખો. તો પહેલું છે કે નીચેનામાંથી કયું જળકૃત ખડકોને લાગુ પડતું નથી? તો ખડકો ઘસાય કે અથડાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્વરૂપેથી બીજા સ્વરૂપે પહોંચે છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવતું નથી. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. તો જવાબ આવશે સી. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવતો નથી. હવે બીજું, તાજમહેલ બનાવવા માટે કયા પ્રકારના ખડકો વપરાયા છે? તો એમાં છે જળકૃત ખડકો, બીમાં છે રૂપાંતરિત ખડકો, સીમાં છે અગ્નિકૃત ખડકો અને ડીમાં છે એક પણ નહીં. તો જવાબ આવશે બી, રૂપાંતરિત ખડકો. ભૂકંપની સંભાવનાઓનું અનુમાન સામાન્ય પદ્ધતિથી નીચેનામાંથી કઈ રીતે થઈ શકતું નથી? તો એમાં છે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, બીમાં છે તળાવની માછલીઓનું તીવ્ર હલનચલન, સીમાં છે સરીસૃપનું પૃથ્વી સપાટી પર આવવું અને ડીમાં છે મોરનું નૃત્ય કરવું. તો જવાબ આવશે ડી, મોરનું નૃત્ય કરવું. પ્રશ્ન 4. પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો સિલિકા અને એલ્યુમિનિયમ, સિલિકા અને મેગ્નેશિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ અને ડીમાં છે સિલિકા અને નિકલ. તો જવાબ આવશે એ, સિલિકા અને એલ્યુમિના. નીચેનામાંથી કયું વાક્ય હિમનદીને લાગુ પડતું નથી? તો જવાબ છે બી. હિમનદી દિવાલ જેવા સ્વરૂપ સ્ટેકનું નિર્માણ કરે છે. હવે પ્રશ્ન 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે. તો જવાબ આવશે ગ્રેનાઇટ. ભૂખવચન નીચે જે સ્થાને કંપની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કહે છે. કંપનની શરૂઆત થાય છે તેને. તો ઉદ્ગમ સ્થાન. જવાબ આવશે. ત્રીજું છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્થળ ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તો જવાબ આવશે ભૂગર્ભ. ચોથું છે સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે સ્ટેક. પાંચમું છે પવનની ગતિ ઘટતા માટીના કણની જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ઢોવા. પ્રશ્ન 3. બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ ઉત્તર અને વિભાગ બ. વિભાગ અમાં આપેલું છે ચીકણી માટી, પવનનું કાર્ય, જીવાશ્મી અને ગ્રેનાઇટ. વિભાગ બમાં આપેલું છે અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો, સ્લેટમાં રૂપાંતર, આરસ પહાડ અને રેતીના ડોબા. તો પહેલું છે ચીકણી માટી. તો જવાબ આવશે સી, સ્લેટમાં રૂપાંતર. બીજું છે પવનનું કાર્ય. તો જવાબ આવશે ઈ, રેતીના ડોવા. જીવાશ્મી. તો જવાબ આવશે બી, જળકૃત ખડકો. અને ગ્રેનાઇટ. તો જવાબ આવશે અગ્નિકૃત ખડકો. હવે પ્રશ્ન 4. નીચે આપેલા ચિત્ર જોઈ બનેલા ભૂમિ સ્વરૂપોના નામ લખો અને તે ઘસારણ અથવા નિક્ષેપણ કે ઘસારણ અને નિક્ષેપણ બંનેથી બનેલ છે તે જણાવો. તો ચિત્ર, એનું લાક્ષણિક નામ અને ઘસારણ અથવા ઘસારણ અને નિક્ષેપણ. તો ચિત્ર છે બારખન અને ઘસારણ અને નિક્ષેપણ. હવે ચિત્ર છે કુદરતી તટબંધ, નિક્ષેપણ. પછીનું ચિત્ર છે નળાકાર સરોવર, નિક્ષેપણ. હવે પ્રશ્ન 5. નીચે આપેલા નદીના કાર્યો આડાઅવળા થઈ ગયા છે
તેને પ્રક્રિયા નિર્માણના ક્રમમાં ગોઠવો. તો પહેલું કુદરતી તટબંધની રચના, સર્પાકાર વહન માર્ગ પર નદીનું વહેવું, જળપ્રપાત કે જળધોધની રચના, મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ અને પૂરના મેદાનનું નિર્માણ. તો પહેલાં ચોથા નંબરનું આવશે કે મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ, પછી સર્પાકાર વહન માર્ગ પર નદીનું વહેવું, પછી કુદરતી તટબંધની રચના, પૂરના મેદાનનું નિર્માણ અને જળપ્રાત કે જળધોધની રચના. પ્રશ્ન 6. નીચે આપેલી આકૃતિ ઓળખી તેનું યોગ્ય નામ નિર્દેશ કરો. તો પહેલી આકૃતિ છે જળપ્રપાત, બીજી છે જ્વાળામુખી અને ત્રીજી છે ખડક ચક્ર. હવે પ્રશ્ન 7. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું છે ભૂકવચ. તો પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળું છે. હવે બીજું છે અગ્નિકૃત ખડકો. જ્વાળામુખીના વિસ્ફોટના વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા મેગ્મા આંતરિક ભાગોમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેગ્મા ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. ખડક ચક્ર. તો ગરમ પ્રવાહી મેગ્મા ઠંડુ બનીને નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે. અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક કે જળકૃત કે પ્રસ્તર ખડક ચક્રો ખડક દબાણને લીધે અગ્નિકૃત ખડક કે જળકૃત કે પ્રસ્તર ખડક ચક્રો કે ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેગ્મા બની જાય છે. હવે જળપ્રાત એટલે કે જળધોધ. નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રાત કહેવાય છે. હવે છે ડોવા. બારખન. રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતો રેતી ટેકરીઓ બને છે, જેને રેતીના ડોવા કહે છે. પ્રશ્ન 8. નીચેના વિધાનો માટે કારણો આપો. પહેલું કારણ છે કે આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી કારણ કે પૃથ્વીના કેન્દ્રમાં વધારે પડતી ગરમી હોય છે અને વાતાવરણ હોતું નથી. આથી મનુષ્ય પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતો નથી. બીજું કારણ કે ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. જમીનની અંદર રહેલ ચૂનાનો પથ્થર અગ્નિકૃત સ્વરૂપે રહેલો હોય છે. પૃથ્વીની અંદર રહેલા ઊંચા તાપમાન અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અને તે ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાય છે. રણમાં ભૂછત્ર પ્રકારના ખડકો જોવા મળે છે. રણમાં પવન અને ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી ખડકોના આધાર, ચોકડો અને મથાળું મોટું રહે તેથી રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે. સમુદ્રી ગુફાઓ સ્ટૈકમાં ફેરવાય છે. આ સમુદ્રી ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. આ કારણે સમુદ્રી ગુફાઓ સ્ટૈકમાં ફેરવાય છે. છઠ્ઠું કારણ
પૂરના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોય છે. નદી જ્યારે કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેનાથી પૂરના મેદાન બને છે. તે ખૂબ જ ફળદ્રુપ હોય છે કેમ કે તેમાં કાંપ અને બીજા પદાર્થો હોય છે. પ્રશ્ન 7. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તો તમારા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ બનાવવામાં જે ખનિજનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના ચિત્રો દોરી કે ચોંટાડીને ખનિજના નામ લખો. તો મેં અહીંયા ચિત્રો ચોંટાડ્યા છે. સોનું, ચાંદી, ડાયમંડ, પિત્તળ, પ્લેટિનમ, એલ્યુમિનિયમ. તમે તમારી રીતે ચિત્રો ચોંટાડી શકો છો. આ છે પૃથ્વીની આંતરિક રચનાની આકૃતિ, જે આંતરિક ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ, મેન્ડલ અને પોપટો. હવે છે કે કોઈ પણ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરો. તો અહીંયા જળપ્રાત દોરેલું છે. બાળ મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.